સુરત જિલ્લા કલેક્ટરને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવૈધ બાંધકામો ઉપર લાલ આંખ કરી ખાસ કરીને સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભો કરવામાં આવ્યો હતો અને સ્ટ્રક્ચરને પાડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને સુરતમાં આજે મેગા ડેમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સુરત જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અવૈધ બાંધકામો ઉપર લાલ આંખ કરવામાં આવી છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો સરકારી જમીન ઉપર મંજૂરી વિના ઉભો કરવામાં આવેલ સ્ટ્રક્ચરને પાડી પાડવા માટે આદેશ આપવામાં આવ્યો હતો, જેને લઈને સુરતમાં આજે મેગા ડિમોલિશન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। સરકારી જમીન પરથી દબાણ કરવા મેગા ડિમોલિશન કરાશે। સુરતના કતારગામ પાલ વિસ્તાર સહિત અડાજણમાં મામલતદારની હાજરીમાં કામગીરી પૂર્ણ કરાઈ હતી। કતારગામના સર્વે નંબર 40/2 પૈકીની યુએલસી ફાઝલ જમીન પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું। પાલ વિસ્તારમાં બ્લોક નંબર 429 ટીપી સ્કીમ નંબર 16 પાલ ફાળવેલ પ્લોટ નંબર 92 તથા 3989 ચોરસ મીટરની સરકારી ગોચરણ જમીન પરના દબાણને દૂર કરવામાં આવશે અને સરકારી જમીન પર થયેલા દબાણ દૂર કરવાનું આ અભિયાન શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ છે। આવા ડિમોલિશન દ્વારા સરકાર ગેરકાયદેસર કબજો દૂર કરી જમીનનો યોગ્ય ઉપયોગ સુનિશ્ચિત કરવા પ્રયત્નશીલ છે। મામલતદારની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ કાર્ય સૂચિત સમયગાળામાં પૂર્ણ કરવામાં આવી રહ્યું છે। હું દિનેશ ગામિત, મામલતદાર કતારગામ, આજ રોજ કતારગામ વિસ્તારમાં સિંગણપુર ખાતે સર્વે નંબર 40 પૈકી 2 અંદાજે 350 ચોરસ મીટર જેટલી જગ્યા ગેરકાયદેસર દબાણ થયેલ હતું, જે દબાણ અત્યારે દૂર કરવાની કામગીરી અત્યારે ચાલુમાં છે અને અહીંયા અંદાજે 5 વર્ષથી ગેરકાયદેસર પ્રવૃત્તિ અને દબાણ કરતાઓએ ઓટો ગેરેજ અને બીજા અન્ય કામગીરીઓ ચાલતી હતી, જે દૂર કરવાની કામગીરી અત્યારે કરવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં અન્ય જેટલી પણ જમીનો છે, સરકારી પડતર યુએલસી ફાજલ જમીનો, એમાં ગેરકાયદેસર દબાણ થયેલ હોય તો ભવિષ્યમાં દૂર કરવાની કામગીરી કરવામાં આવશે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।